નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇન ટેકનોલોજી ટ્રેડ અંતર્ગત હ્યુમન એનાટોમી વિથ 8 હેડ થિયરી લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. હ્યુમન એનાટોમી એ શું છે એટલે કે માનવ શરીર રચના અને અષ્ટશ્રીષ પ્રણાલી 8 હેડ થિયરી. માનવ શરીર રચના શા માટે જરૂરી છે? દરજીકામ કરતા લોકોને માનવ શરીર રચના વિશે જ્ઞાન લેવું, તેના વિશે જાણકારી મેળવવી કેમ જરૂરી છે? આજના આપણા લેસનમાં માનવ શરીર રચના અને અષ્ટશ્રીષ પ્રણાલી એટલે કે હ્યુમન એનાટોમી વિથ 8 હેડ થિયરી વિશે આપણે જાણીશું. શરીર રચનાનું જ્ઞાન શા માટે જરૂરી છે? ખાસ કરીને દરજીકામ કરતા લોકો માટે. દરજી માટે એનાટોમીની જાણકારી, નોલેજ ઓફ એનાટોમી ફોર એ ટેલર. દરજીકામ કરતા લોકોને શરીર રચના વિશે જાણવું શા માટે જરૂરી છે? કારણ કે દરેક વ્યક્તિના શરીર એક સરખા હોતા નથી. માનવ શરીર એક આશ્ચર્ય છે. તેને બનાવનાર ઈશ્વરે તેને અલગ અલગ પ્રકારમાં બનાવેલ છે. એટલે દરજી માટે શરીર રચનાનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. શરીરના વિભિન્ન ભાગો, હાડકાઓ વગેરેની વધારે જાણકારી પ્રાપ્ત થવાના ઉદ્દેશથી શરીરશાસ્ત્રીઓએ તેને 3 ભાગમાં વહેંચ્યું છે. એટલે કે દરજીનું કામ જાણવા માટે આપણે દરજી કામના નોલેજ માટે શરીર રચના વિશે જાણવું જરૂરી છે. અને આ માટે શરીર રચનાને 3 ભાગમાં વહેંચ્યું છે. એક છે માથું, બીજું છે ધડ અને ત્રીજું છે હાથ અને પગ. માથું શું છે? માથાને શરીરનો તાજ કહેવાય છે. કેમ કે ઉપરના ભાગમાં આપણે જેટલા પણ કપડાં પહેરીએ છીએ તે બધા જ કપડાં આપણે માથા ઉપરથી પહેરીએ છીએ. ત્યાં થઈને જ કપડાં પહેરવામાં આવે છે. એટલે તેને શરીરનો તાજ કહેવામાં આવે છે. હેડ ઇઝ ધ ક્રાઉન ઓફ બોડી. અને આ માટે જ આપણે માથાને સૌથી વધારે મહત્ત્વ આપીએ છીએ. તેમજ 8 હેડ થિયરી જે છે, 8 માથાની થિયરી, એની અંદર પણ એક માથા પ્રમાણે શરીરના બીજા બધા ભાગોને વહેંચવામાં આવ્યા છે. એટલા માટે માથું સૌથી વધારે મહત્ત્વનું છે અને એટલે જ તેને શરીરનો તાજ કહેવામાં આવે છે. પછી છે ધડ. માથા પછીના ભાગને, શરીરના આખા ભાગને ધડ કહેવામાં આવે છે. અને ધડના પણ આપણે બધા જ એવા વિશેષ ભાગો છે કે જેના ઉપરથી ગારમેન્ટ બનાવતી વખતે માપ લેવામાં આવે છે. અને એના માપ પછી જ ગારમેન્ટ સારી રીતે તૈયાર થાય છે. તો ધડમાં આવા કેટલા આવે છે અલગ અલગ શરીરના ભાગો, તેના વિશે આપણે જોઈએ. તો પહેલું છે ગરદન. ગરદનની અંદર બંધ ગળાના કે કોલરવાળા પોશાક જ્યારે તૈયાર કરવાના હોય ત્યારે ગરદનનું માપ લેવામાં આવે છે. પછી છે ગરદનની નેપ. તો પાછળ તરફ ગરદન ઉપર હોય છે તેનાથી જ ગારમેન્ટની લંબાઈ લેવામાં આવે છે. પાછળની તરફ ગરદન ઉપર 6 નેપ કે 7 નેપ છોડીને આપણે ગારમેન્ટની લંબાઈ લઈએ છીએ. આથી તેને નેપ ઓફ ધ બેક પણ કહે છે. નેક્સ્ટ છે ખભાના હાડકાં, શોલ્ડર બોન્સ. શરીરના પાછળના ખભાના ભાગથી જ માપ લેવામાં આવે છે. એટલે કે શરીરમાં આપણે પાછળની બાજુએ ખભા ઉપર એક બાજુ આખું હાડકું છે, તેના એક છેડાથી બીજા છેડાનું ખભાનું માપ લેવામાં આવે છે. અને તેના આધારે માપ લેવાથી ગારમેન્ટ લટકતું રહેતું નથી અને શરીરને બરોબર ફિટિંગમાં આવે તે રીતે શરીર ઉપર રહે છે. એટલે ખભાના હાડકાં ઉપરથી પોશાકનું માપ લેવામાં આવે છે. ધડના આ જે બધા ભાગો છે એવી રીતના છે કે તેની ઉપરથી આપણે માપ લઈએ
ત્યારે જ પોશાક વધારે સારો થાય છે. પછી છે બ્લેડ હાડકાં. તો બ્લેડ હાડકાં છે એનું માપ લેવામાં આવે છે, કારણ કે હાડકાની બનાવટ બરોબર હોય તો તકલીફ થતી નથી અને તેના ઉપર ફિટિંગ બરાબર જોતું હોય તો ખભાની નીચેના બ્લેડ હાડકાં જોઈને તેની ગોળાઈ પ્રમાણે માપ લેવામાં આવે છે. એટલે કે આપણે આર્મહોલનો જ્યારે શેપ આપવો હોય ત્યારે આ બ્લેડ હાડકાના માપ લઈને શેપ આપીએ તો આપણું ગારમેન્ટ જે છે એ ફિટિંગમાં સારી રીતે બને છે. પછી છે છાતી એટલે કે ચેસ્ટ. તો ઉપરના ભાગમાં પહેરવામાં આવતા બધા જ વસ્ત્રો માટે સૌથી વધારે જરૂરી માપ ચેસ્ટનું છે, કારણ કે તે મુજબ જ ગારમેન્ટનું કટિંગ કરવામાં આવે છે. અપર ગારમેન્ટ્સ એટલે કે ઉપરના બધા જ પોશાકો બનાવવા માટે ચેસ્ટના માપથી જ ગારમેન્ટનું કટિંગ કરવામાં આવતું હોય છે. આ કારણોસર ચેસ્ટનું માપ સૌથી વધારે મહત્ત્વ ધરાવે છે. નેક્સ્ટ છે કમર. કમર એ શરીરનું સૌથી પાતળું અને લચકવાળું અંગ છે. કમર ઉપરથી માપ લેવાથી કોઈ પણ વસ્ત્રોના ફિટિંગ માટે કમરનું માપ જરૂરી છે. કમરનું માપ લેવાથી જ કાપડનું પોશાકનું ફિટિંગ સૌથી સારું લાગતું હોય છે અને અમુક કપડાં ત્યાં કમરના ફિટિંગ પાસે પહેરવામાં આવતા હોય છે, એટલે કમરનું માપ સૌથી વધારે મહત્ત્વનું છે. નેક્સ્ટ છે અસ્થિના હાડકાં, હંચ બોન્સ. પેન્ટ, જીન્સ, પેટીકોટ, સલવાર આ બધા જ પોશાકો જે છે એ હાડકાથી અથવા તો તેનાથી 2 ઇંચ ઉપરથી પહેરવામાં આવતા હોય છે. એટલે કે વસ્ત્રોનો આધાર આ બંને હાડકાં છે. જે વ્યક્તિ આ બધા વસ્ત્રો જ્યાં સુધી પહેરે ત્યાંથી તેની લંબાઈનું માપ લેવામાં આવે છે. એટલે અસ્થિના હાડકાં છે ત્યાં પણ આપણે ફિટિંગમાં વ્યવસ્થિત રીતે ફિટિંગ રહે કપડાનું, એટલે અસ્થિના હાડકાનું માપ લેવામાં આવે છે. નેક્સ્ટ છે પાંસળી. કોઈના શરીરમાં પાંસળીઓ આમ નીકળેલી હોય છે એટલે કે દેખાતી હોય છે રિબ્સ, અને કોઈના શરીરમાં દબાયેલી હોય છે. એટલે માપ લેતી વખતે દરજીએ એ હિપ્સ જે છે એ ભાગ જો દેખાતો હોય તો તેને ગારમેન્ટમાં કેવી રીતના છુપાવી શકાય તેનું માપ લઈને કટિંગ કરવું જોઈએ. નેક્સ્ટ છે હિપ. હિપ જે છે જેમ ઉપરના ગારમેન્ટ્સની અંદર ચેસ્ટનું માપ દરેક ગારમેન્ટના કટિંગ માટે જરૂરી છે, એમ નીચેના દરેક ગારમેન્ટ માટે હિપનું માપ જરૂરી છે. હિપના માપથી પેન્ટ, પાયજામા જેવા પોશાકોની અંદર જોરો જે રાખવામાં આવતો હોય છે એ જોરો રાખવા માટે હિપના માપનું વધારે મહત્ત્વ છે. હિપના માપથી નીચેના જે ગારમેન્ટ્સ છે એ હિપના માપ પ્રમાણે કટિંગ કરવામાં આવે છે, જેથી કટિંગની અંદર વ્યવસ્થિત રીતે ફિટિંગ દેખાય છે. વધુ પડતું ફિટિંગ કે લૂઝ હિપના માપ પ્રમાણે જ રાખવામાં આવે છે અને હિપના માપ પ્રમાણે જ પેન્ટ, પાયજામાની અંદર જોરો પણ રાખવામાં આવે છે. આ પ્રમાણે આપણે ધડના જે બધા ભાગો જોયા તે પ્રમાણે આપણે તેનું કટિંગ કરવામાં આવતું હોય છે. ધડના આ દરેક ભાગના આધારે અપર અને લોઅર ગારમેન્ટનું કટિંગ કરવા માટે આ બધા માપ લેવામાં આવે છે. દરજીને આ કારણોસર એનાટોમી એટલે કે શરીર રચના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. હવે માનવ શરીરનો બીજો ભાગ છે હાથ અને પગ. તો હાથ અને પગમાં કેટલા માપ લેવામાં આવે છે એ પણ દરજીને આ શરીર રચના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. તો તેમાં પહેલું છે કાંડું. હાથ પગ છે એ આપણા કાર્ય સહાયક છે. આપણે દરેક કાર્ય હાથ અને પગના આધારે કરતા હોઈએ છીએ. એટલે આપણે જે પોશાકોના કટિંગ કરીએ, પોશાક જે બનાવીએ તેની અંદર હાથ અને પગ સારી રીતે હલચલ કરી શકે એ રીતે આપણે તેનું માપ લઈને કટિંગ કરવું જોઈએ અને ગારમેન્ટ તૈયાર કરવું જોઈએ. તો હાથ અને પગમાં આપણે સૌથી પહેલાં લઈશું કાંડું. કાંડું જે છે એ ગારમેન્ટના ફિટિંગ માટે
તેનું માપ લેવામાં આવે છે. જે આપણે હાથની અંદર સ્લીવ બનાવીએ છીએ એ સ્લીવની અંદર જો ફૂલ સ્લીવ હોય તો ત્યાં આપણે ફિટિંગની જરૂર હોય અથવા તો હાફ હોય તો ફિટિંગની જરૂરિયાત માટે કાંડાનું માપ લેવામાં આવે છે, જેથી સ્લીવ ત્યાં ફિટ રહે છે. અને ખાસ કરીને આપણે શર્ટની અંદર જે ફૂલ સ્લીવ શર્ટ છે એની અંદર આ કાંડાનું માપ લેતા હોઈએ છીએ. કોણી એ આખી બાજુના ગાર્મેન્ટનું કટિંગ કરવાનું હોય ત્યારે કોણીનું માપ લેવામાં આવે છે. સ્લીવની અંદર જ્યારે સ્લીવની લંબાઈ કોણી સુધીની જ રાખવાની હોય ત્યારે તેનું કોણીનું માપ લેવામાં આવે છે. ફૂલ સ્લીવ રાખવાની હોય તો પણ કોણીનું માપ લેવામાં આવે છે, કારણ કે તેની ગોળાઈનું માપ લેવાથી સ્લીવમાં ફિટિંગની જરૂરિયાત પ્રમાણે આપણે ફિટિંગ કરી શકીએ છીએ. એટલે જે ગાર્મેન્ટની અંદર કોણી સુધીની સ્લીવ લેન્થ હોય અથવા તો ફૂલ સ્લીવ લેન્થ હોય ત્યાં કોણીનું માપ લેવામાં આવે છે. નેક્સ્ટ, જાંઘ એટલે કે થાઈ. થાઈનું માપ જે છે એ લોઅર ગાર્મેન્ટની અંદર લેવામાં આવે છે. લોઅર ગાર્મેન્ટ એટલે કે પેન્ટ, પાયજામા, ચૂડીદાર પાયજામા, આ બધા જ જે પોશાકો બનાવવાના હોય છે એની અંદર થાઈનું માપ લેવામાં આવે છે. થાઈની માપનું ગોળાઈ પ્રમાણે માપ લેવાથી જે આપણે પેન્ટ કે પાયજામા બનાવીએ છીએ તે પેન્ટ કે પાયજામા તે ભાગેથી વધારે પડતા લૂઝ અથવા તો વધારે પડતા ફિટ ન થઈ જાય તે માટે આપણે જાંઘનું માપ અહીંયાથી લઈએ છીએ. અને આ માપ લેતી વખતે માંસપેશીઓ સારી રીતે હલચલ કરી શકે તે પ્રમાણે તેનું કટિંગ અને ફિટિંગ કરવામાં આવતું હોય છે. નેક્સ્ટ છે ઘૂંટણ એટલે કે નીનું માપ આપણે ચૂડીદાર પાયજામા કે ફિટ પેન્ટ, નેરો બોટમ પેન્ટ બનાવવાના હોય તો એ વખતે આપણે નીનું માપ લેવામાં આવે છે. ઘૂંટણના માપે જો ગોળાઈથી આપણે તેનું માપ લઈએ તો તેનું માપ જે છે એ પ્રમાણે તેનું ફિટિંગ કરીને ચૂડીદાર કે નેરો પેન્ટ બનાવીએ તો પહેરવામાં સરળતા રહે છે. ઘૂંટણનું માપ લેવાથી ચૂડીદાર પાયજામાની અંદર વધુ પડતું લૂઝ કે વધુ પડતું ફિટ બની શકતું નથી. એટલે ચૂડીદાર પાયજામા માટે ઘૂંટણનું માપ લેવામાં આવે છે. ઘણી વખત કોઈ કમીઝને આપણે ઘૂંટણની લંબાઈ સુધી બનાવવા હોય એટલે અપર ગાર્મેન્ટ કોઈ છે જેને ની લેન્થ સુધી બનાવવા હોય તો લેન્થ વાઇઝ પણ એવી રીતના ઘૂંટણનું માપ લેવામાં આવે છે. નેક્સ્ટ છે સ્મોલ એટલે કે પિંડીની ઉપર અને ઘૂંટણની નીચેના પાછળના ભાગને સ્મોલ કહેવામાં આવે છે. આ માપ જે ખાસ કરીને ચૂડીદાર પાયજામા માટે, શેરવાનીની લંબાઈ માટે અને શેરવાની નીચે પણ પહેરવામાં આવતો ચૂડીદાર પાયજામો જે છે તેના માટે આ સ્મોલનું માપ લેવામાં આવે છે. શેરવાની જે છે એ આ સ્મોલ સુધીની લેન્થ એટલે કે નીથી નીચે અને એન્કલથી ઉપર, પિંડીથી ઉપરની એની હોય છે. એટલે શેરવાનીની લેન્થ સ્મોલ સુધી અને ચૂડીદાર પાયજામાના ઘેરાવા માટે સ્મોલનું માપ લેવામાં આવે છે. અને આ સ્મોલ જે છે એ પિંડીની ઉપર અને ઘૂંટણની નીચેના પાછળના ભાગને સ્મોલ કહેવામાં આવે છે. નેક્સ્ટ, પિંડી એટલે કે કાર્વ. ચૂડીદાર બનાવતા સમયે પિંડીનું માપ લેવું જરૂરી છે, જેથી પિંડી ઉપર એટલે કાફ ઉપર આપણે ચૂડીદાર ફિટ ન થઈ જાય. ઓવરકોટની લંબાઈ આ કાફ સુધી રાખવામાં આવે છે અને ખાસ કરીને ચૂડીદાર પાયજામા જ્યારે આપણે બનાવવાના હોય ત્યારે આ કાફનું માપ લેવામાં આવે છે. કાફના માપ લેવાથી ચૂડીદાર પાયજામો જે છે એ તે જગ્યા ઉપર વધુ પડતો ફિટ અથવા તો લૂઝ બની શકે નહીં. તો તેના સારા ફિટિંગ માટે આપણે આ કાફનું માપ લઈએ છીએ. નેક્સ્ટ છે એડી અથવા ઘૂંટી, જેને આપણે એન્કલ કહીએ છીએ. તો નીચેના ભાગે જે આપણે કપડાં પહેરીએ છીએ એમાં સૌથી છેલ્લે આપણે આ બોટમનું માપ લઈએ છીએ. હવે બોટમનું આ જે માપ છે એ આપણા પોશાકની પ્રમાણે લેવામાં આવે છે. કોઈ આપણે લૂઝ બોટમ રાખવી હોય તો એ પ્રમાણે એની અંગૂઠાથી લઈને માપ લેવામાં આવે છે અને જો ફિટિંગમાં લેવાના હોય તો એ પ્રમાણે એનું માપ લેવામાં આવે છે. એટલે એડીનું આ જે માપ છે એ અંગૂઠાથી ફૂટ સુધી નીચેના ભાગે આપણે જ્યારે ખુલ્લા પ્લાઝો જેવા
ગારમેન્ટ બનાવવાના હોય ત્યારે એ રીતે એનું માપ લેવામાં આવે છે અને ચૂડીદાર પાયજામા બનાવવાના હોય તો ઘૂંટી ઉપર પહેરી શકાય એ રીતે ટોથી એનું માપ લેવામાં આવે છે. શરીરના 3 વિભાજિત ભાગ જે છે તેમાં સ્થિત અંગો પ્રત્યેની માહિતી આપણે આ દરજીને જે શરીર રચનાનું જ્ઞાન હોવું જોઈએ એની અંદર આ 3 ભાગ માથું, ધડ, હાથ અને પગ અને તેના અલગ અલગ ભાગો વિશે આપણે જોયું છે. આ સાથે દરજીની પાસે સાંધા અને સ્નાયુ અને તેની હલચલ વિશેનું પણ જ્ઞાન હોવું જોઈએ. જોઇન્ટ્સ એન્ડ મસલ્સ એન્ડ ધેર મૂવમેન્ટ્સ. વસ્ત્રોના પ્રભાવશાળી સાંધાના વિષયમાં જાણવું આવશ્યક છે. વસ્ત્રોમાં આપણે જ્યારે વસ્ત્રો બનાવતા હોઈએ છીએ તો તેની અંદર મૂવમેન્ટ કરી શકાય, હલચલ કરી શકાય, એના જોઇન્ટ્સ જે છે એ મસલ્સ સારી રીતે હલચલ કરી શકે તો તે બધાને ધ્યાનમાં રાખીએ ત્યારે જ આપણા વસ્ત્રો પ્રભાવશાળી બની શકતા હોય છે. તો વસ્ત્રોને પ્રભાવશાળી બનાવવા માટે જોઇન્ટ્સ અને સાંધા અને સ્નાયુઓ વિશે આપણે જાણવું બહુ જરૂરી છે. માનવ શરીર જે છે આપણું એક મશીન સમાન છે અને તેમાં જુદી જુદી અવસ્થાઓથી શરીરનો બનાવટ બનેલી હોય છે. હવે શરીરનો જ્યારે વિકાસ થાય એ રીતના એની અંદર મસલ્સનો પણ વિકાસ થતો હોય છે અને શરીરમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના જોઇન્ટ્સ આવેલા છે. તો આ દરેક પ્રકારના જોઇન્ટ્સ, સાંધાઓ જે છે, માંસપેશીઓ છે, તેના વિશે જ્ઞાન હોવું આપણી પાસે જરૂરી છે. હવે આ જે સાંધા અને સ્નાયુઓ છે એ બધું ખાન પાન, વાતાવરણ, વ્યવસાય વગેરેને કારણે હોય છે. આપણી ખાનપાન કેવી છે, આપણી આસપાસનું વાતાવરણ કેવું છે, વ્યવસાય કેવો છે, એ પ્રમાણે આપણા શરીરનો વિકાસ થતો હોય છે અને શરીરના વિકાસ પ્રમાણે સાંધા અને સ્નાયુઓ જોડાયેલા હોય છે. આ ગતિવિધિઓ ઉપર ધ્યાન રાખવું બહુ જરૂરી છે જ્યારે આપણે ગારમેન્ટ બનાવતા હોઈએ ત્યારે. કારણ કે માંસપેશીઓ જો વધારે ફિટિંગવાળું ગારમેન્ટ પહેરીએ તો માંસપેશીઓ સારી રીતે હલચલ કરી શકતી નથી, જેના કારણે આપણને અનકમ્ફર્ટેબલ લાગે છે, આપણે સારી રીતે કાર્ય કરી શકતા નથી. મજબૂત સ્નાયુઓ જેના હશે તે અને કમજોર સ્નાયુ હશે તે પ્રમાણે આપણે ગારમેન્ટને કટિંગ કરવું જોઈએ. મજબૂત સ્નાયુઓ અને કમજોર સ્નાયુઓનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. મજબૂત સ્નાયુઓ હોય તો તેને થોડું સારું ફિટિંગ હશે તો પણ તેની માંસપેશીઓ સારી રીતે કામ કરી શકશે, પણ કમજોર હશે તો એને થોડુંક ઢીલાશ આપવી પડશે જેથી તે સારી રીતે કાર્ય કરી શકે. આ બાબતોનું ધ્યાન દરજી ન રાખે તો ગારમેન્ટમાં અનેક પ્રકારના અલ્ટરેશન આવી શકે છે. એટલે કે દરજી કામ કરવાવાળાએ આ પ્રકારે સાંધા અને સ્નાયુઓનું ધ્યાન ખૂબ જ સારી રીતે રાખવું જોઈએ તો તેનાથી તે જે ગારમેન્ટ તૈયાર કરે છે એ ગારમેન્ટ ખૂબ જ સારી રીતે તૈયાર થાય છે. હવે આપણે જે આ પ્રભાવશાળી સાંધાઓ છે એના વિશે જોઈએ તો એક છે ગ્લાઇડિંગ, લચકદાર સાંધા. તો શરીરની અંદર આ સાંધાઓ ક્યાં આવેલા છે અને તેનું શું મહત્ત્વ છે? શરીરમાં આ જે સાંધાઓ છે તે મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જે સાંધા શરીરની ચારે બાજુ ફેરવવામાં સહાયક હોય તેને ગ્લાઇડિંગ જોઈન્ટ હોય છે. એટલે કે શરીરને ચારે બાજુ આપણે સારી રીતે ફેરવી શકીએ તે ગ્લાઇડિંગ જોઈન્ટ એટલે કે લચકદાર સાંધાઓના આધારે આપણે શરીરને ચારે બાજુ સારી રીતે ફેરવી શકીએ છીએ. આ જોઈન્ટની અંદર રીઢના બોન્સ હોય છે. નાના નાના બોન્સ મળીને અલગ અલગ બધા બોન્સ થાય છે, જેમાં 2 બોન્સ માથાના સાંધાની સાથે હોય છે અને 7મું બોન્સ ગરદનની સાથે હોય છે. એટલે આપણે હાથ, ગરદન, પગનો, ઘૂંટણનો ભાગ આ બધા જે અલગ અલગ રીતે સાંધાઓને આપણે મૂવમેન્ટ આપી શકીએ છીએ એ બધા સાંધાઓ લચકદાર સાંધાઓમાં આવે છે. આ બધા સાંધામાં કમર સૌથી લચકદાર સાંધો છે, કારણ કે શરીરનો સૌથી પાતળો ભાગ હોય છે અને ત્યાં સૌથી વધારે લચક હોય છે. એટલે કે આ ગ્લાઇડિંગ સાંધાઓની અંદર કમર જે છે એ સૌથી લચકદાર સાંધો છે. ખભાથી કમરના માપ, વસ્ત્રોના ફિટિંગ વગેરેમાં આપણે ટેલરિંગ વખતે નેપ ઓફ ધ નેક,
નું ધ્યાન આપવું જોઈએ. નેપ ઓફ ધ નેક એટલે આપણે જે ગરદનથી નેપનું માપ લીધું છે ત્યાં પણ આપણી ગરદન પણ મૂવમેન્ટ કરી શકે છે, ત્યાં પણ બોન્સ માથામાં ને એમાં છે તો મૂવમેન્ટ કરી શકે છે, એટલે ત્યાં પણ આપણે એવા સાંધાઓ છે, એટલે એ સાંધાઓથી આપણે સારી રીતે કાર્ય કરી શકીએ છીએ. એટલે આ દરેક સાંધાઓમાં કટિંગ કરતી વખતે ગાર્મેન્ટનું માપ લેતી વખતે તેને લૂઝનેસ મળી રહે, તે સારી રીતે કાર્ય કરી શકે તેનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. નેક્સ્ટ છે ગોળાકાર સાંધા, બોલ સોકેટ જોઇન્ટ્સ. ગોળાકાર સાંધા ક્યાં છે તો ખભા, ઘૂંટણ, કોળી અને ગરદનમાં આવેલા છે અને મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. શરીરની અંદર ખભા, ઘૂંટણ, કોણી અને ગરદનમાં આવેલા છે અને મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ જે સાંધાઓ છે એ બધા ગોળાકાર સાંધા છે. આ સાંધાના સ્થાને લૂઝિંગ ન દેવામાં આવે તો શરીરના હલવાની ક્ષમતા રહેતી નથી. આ ભાગથી શરીરની હલચલ વધુ થતી હોય છે. ઘૂંટણ, ખભા, કોણી, ગરદન એટલે આ સાંધાઓમાં લૂઝનેસ આપવામાં આવે છે જેથી કરીને શરીરનું મૂવમેન્ટ હલનચલન સારી રીતે થઈ શકે. જો લોહીનો પ્રવાહ પણ આપણે ફિટિંગવાળા કપડાં પહેરીએ, ખાસ કરીને આ ભાગોની અંદર ખભા, ઘૂંટણ, કોણી, ગરદન, તો ફિટિંગવાળા કપડાં પહેરવામાં આવે તો ત્યાં લોહીનો પ્રવાહ રોકાઈ જાય છે અને દુખાવો પણ બની શકે છે. એટલે ઘણી વખત વધારે પડતા ફિટિંગવાળા કપડાં, જો એમાંય ખાસ કરીને લોઅર ગાર્મેન્ટ્સમાં આપણે ફિટિંગવાળા કપડાં પહેરતા હોઈએ તો ઘૂંટણના ભાગે ઘણી વખત આપણને દુખાવો થવા માંડે છે. એટલે આ બધા જે ગોળાકાર સાંધાઓ છે ત્યાં આપણે લૂઝનેસ એટલે કે ઓછા ફિટિંગવાળા થોડાક ઢીલા કપડાં પહેરવા જોઈએ. એ જ પ્રમાણે આપણે અપર બોડીની અંદર ખભા પરનું માપ પણ ઓછું લઈને ગાર્મેન્ટ બનાવવાથી મૂવમેન્ટ ઉપર અસર થાય છે. ખભાના ભાગેથી પણ જો આપણે એકદમ ફિટિંગવાળું ગાર્મેન્ટ બનાવીએ તો આપણા હાથના સાંધાઓ જે છે એના સ્નાયુઓ છે એ આર્મહોલના ભાગેથી એકદમ ફિટિંગ હોય, સ્લીવ ફિટિંગ હોય તો એ સાંધા અને સ્નાયુઓની હલનચલન ઓછી થઈ જાય છે, એટલે તરત જ આપણને હાથના ભાગે પણ દુખાવો શરૂ થાય છે. એટલે આ રીતે આ જે બધા સાંધાઓ છે એ સાંધાઓ ઉપર આપણે થોડાક લૂઝ રાખીને કપડાં પહેરવામાં આવે છે. નેક્સ્ટ છે હિંજ, કબજેદાર સાંધા. જે રીતે આપણે દરવાજાને બંધ કરવા માટે અને ખોલવા માટે કબજા એટલે કે આંકડા હોય છે, એ જ પ્રકારે ઘૂંટણ અને કોણી વગેરે કબજેદાર સાંધા છે. કબજેદાર સાંધા આપણા ક્યાં આવેલા છે શરીરની અંદર તો એ ઘૂંટણ અને કોણીની અંદર આવેલા છે. તો તેનું કાર્ય શું છે કે જેમ આપણે દરવાજાની અંદર બંધ કરવા અને ખોલવા માટે જે આંકડા લગાવેલા હોય છે એટલે કે કબજા લગાવેલા હોય છે, એ જ રીતે આપણે અહીંયા શરીરની અંદર ઘૂંટણ અને કોણીમાં એવા કબજેદાર સાંધા હોય છે જે એક જગ્યાએથી ખુલે છે અને બીજી જગ્યાએ બંધ થાય છે. ઘૂંટણના સાંધા બોલ અને સોકેટ તથા હિંચ ટાઈપ બંનેમાં સામેલ થાય છે. ઘૂંટણના જે સાંધા છે બોલ અને સોકેટ એટલે કે ગોળાકાર સાંધામાં અને હિંચ ટાઈપ સાંધામાં પણ સામેલ થાય છે. કબજેદાર સાંધા ખુલ્લા પણ થાય છે અને બંધ પણ થાય છે, એટલે ગાર્મેન્ટના કટિંગમાં તેના માર્જિન અને સ્ટિચિંગમાં ધ્યાન રાખવું જરૂરી છે. એટલે આપણે જેમ દરવાજો બંધ કરવા અને ખોલવા માટે ધ્યાન રાખીએ છીએ કે હાથ ન આવી જાય, આંગળીઓ ના કપાઈ જાય, એવી જ રીતના આ ભાગ ઘૂંટણ અને કોણીના ભાગે આપણું શરીર સારી રીતે મૂવમેન્ટ કરી શકે તે માટે તેનો માર્જિન અને સ્ટિચિંગ અને કટિંગમાં ધ્યાન રાખવું જોઈએ. ચૂડદાર સાંધા, પીવોટ ટાઈપ જોઇન્ટ્સ. ચૂડદાર સાંધા શરીરના ક્રાઉન એટલે કે માથાની અંદર આવેલા હોય છે. માથાના બોન્સ રીઢના બોન્સનો જ એક ભાગ છે. તે લોહી, માંસપેશીઓ અને રેસાઓથી મસ્તિષ્કનું સંચાલન કરે છે. ચૂડદાર જે સાંધા છે એ આપણા માથાની અંદર આવેલા હોય છે ને, એટલે માથામાં આપણી જે હલનચલન થતી હોય છે, લોહી, માંસપેશીઓ, રેસાઓ, એના આધારે
બોન્સની સાથે રીઢના બોન્સ જોડાયેલ હોય છે, એટલે શરીરની ઉપર ગરદન રહે છે. આ જે આપણા બોન્સ જે છે, બે બોન્સની સાથે રીઢના બોન્સ જોડાયેલા હોય છે અને લોહી, માંસપેશીઓ અને રેસાઓ એ આપણા માથાની અંદર ચૂડદાર સાંધામાં બધું જોડાયેલ હોય છે, જેથી આપણું જે માથું છે, આપણું ગરદન છે, એ આપણા શરીર ઉપર ટકી રહે છે. અને આ જ કારણે આપણે શરદી કે ગરમીની મોસમ હોય તો તેની અંદર માથું ઢાંકવાની પરંપરા બનાવેલી છે. કારણ કે જો વધારે પડતી શરદી કે વધારે પડતી ગરમી શરીરના માથા ઉપર ખોપડીની અંદર ગરમી અથવા તો શરદી જાય તો આપણા શરીરને અસર કરે છે. અને આ સાંધાથી આપણું માથું જે છે એ ગરદન જે છે એ શરીર સાથે જોડાયેલું છે. એટલે ખોપડીની અંદર આ જોરદાર સાંધા છે અને એની અંદર લોહી, માંસપેશીઓ અને રેસાઓ જે છે તે મળીને આપણી ખોપડીની અંદર છે અને ખોપડીથી માથું આખું ગરદન ઉપર છે અને ગરદન એ પ્રમાણે શરીર ઉપર છે. એટલે ચૂડદાર સાંધો જે છે એ આપણા માથામાં છે અને આ જ કારણોસર આપણે માથાને ઠંડી અને ગરમીથી બચાવવું જોઈએ છે. આ જે આપણે સાંધાઓ છે એ સાંધાઓના અલગ અલગ સાંધાઓ શરીરની અંદર ક્યાં આવેલા છે તેના વિશે જાણ્યું. હવે એવી જ રીતના આપણે સ્નાયુઓ એટલે કે મસલ્સમાં જોઈશું. તો સ્નાયુ એ શું છે કે સ્નાયુ સ્વસ્થ શરીર હશે તો પૂર્ણ સ્વસ્થ વ્યક્તિની અંદર સ્નાયુઓ બધા જ સારી રીતે હલચલ કરતા હશે. પરંતુ જ્યારે કોઈ કમજોર વ્યક્તિ હોય તો તેના મસલ્સ પૂરી રીતે કાર્ય કરતા નથી. તો ખાસ કરીને તેવી વ્યક્તિના આપણે ઘૂંટણ છે, કોણી છે, ગરદન છે, આ ભાગ ઉપર ખભા ઉપર કપડાને લૂઝ રાખવા જોઈએ. કારણ કે મસલ્સ પણ આ બધા ભાગ ઉપર આવેલા હોય છે અને ત્યાં જો કપડાને આપણે ફિટિંગમાં લઈશું તો ત્યાંથી શરીર સારી રીતે મૂવમેન્ટ એટલે કે આપણા સ્નાયુઓ જે છે એ સારી રીતે મૂવમેન્ટ કરશે નહીં તો આ ભાગની અંદર તરત જ દુખાવો શરૂ થઈ જાય છે. લોહીનો પ્રવાહ સરખી રીતે વહી શકે એ રીતે આપણે આ ભાગો ઉપર પોશાકો કટિંગ કરીને પહેરવા જોઈએ. એટલે ફિટિંગ આ ભાગની અંદર પોશાકોમાં એવી રીતના રાખવાનું છે કે આપણા મસલ્સ છે એ સારી રીતે કામ કરી શકતા હોય. માંસપેશીઓમાં વહેતું જે લોહી છે એને જો ફિટિંગ આપવામાં આવે તો એ લોહીનો પ્રવાહ આપણો થંભી જતો હોય છે. એટલે આપણે મસલ્સને પણ આ રીતે અલગ અલગ પ્રકારે ધ્યાન આપીને તેનું કટિંગ કરો ત્યારે આ બધા માપ ઉપર થોડું વધારે ધ્યાન આપીને કટિંગ કરવું જોઈએ. અને ખાસ કરીને જ્યારે કોઈ કમજોર હોય તો કમજોર લોકોના અથવા તો અલગ પ્રકારના શરીર હોય તો તે લોકોને એ પ્રમાણે દરજીએ ધ્યાન આપીને તેના શરીર ઉપરથી આપણે માપ લઈને સારી રીતના સાંધા અને મસલ્સ હલનચલન કરી શકે એ રીતે આપણે ગારમેન્ટનું કટિંગ કરવું જોઈતું હોય છે. આપણા શરીરનો વિકાસ પણ અલગ અલગ રીતે થતો હોય છે. એટલે શરીરના વિકાસને પણ દરજીએ ધ્યાનમાં રાખવો જોઈએ. ડેવલપમેન્ટ ઓફ બોડી. શરીરનો વિકાસ કઈ રીતે થતો હોય છે કે માનવ શરીરમાં વધતી ઉંમરને અનુસાર શરીરમાં પરિવર્તન થતું હોય છે. બાળક નાનું હોય છે, જન્મે ત્યાંથી મોટું થાય ત્યાં સુધી તેના શરીરમાં વિકાસ થતાં થતાં તેની ઊંચાઈ અને તેનું વજન વધતું જાય છે. એ જ પ્રમાણે તેના શરીરની અંદર હાડકાઓ અને સાંધાઓનો પણ વિકાસ થતો હોય છે. તો વિકાસ શરીરનો છે એ વિકાસ પ્રમાણે આપણે કટિંગ અને સ્ટિચિંગ કરવાનું હોય છે. એટલે દરજી કામ કરવાવાળાએ શરીરના વિકાસને પણ ધ્યાનમાં આપવાનું હોય છે. શરીરનો વિકાસ એ કઈ રીતે થાય છે તો માનવ શરીરમાં આપણે વધતી ઉંમરને અનુસાર શરીરમાં પરિવર્તન થાય છે અને બધા જ અંગો વિકસિત થાય છે. પ્રથમ વર્ષનું બાળક હોય તો તેમાં બાળકોનું પેટ બહાર નીકળેલું હોય છે. 3 વર્ષમાં પેટ ધીરે ધીરે અંદર જાય છે. 5 વર્ષમાં બાળકની સાચી આકૃતિ બને છે અને પછી જેમ બાળક વધે છે તેમ ક્રમશઃ તેની લંબાઈ અને પહોળાઈમાં વધતી જતી હોય છે. 19 વર્ષ પછી બોન્સ વધવાનું બંધ થઈ જાય છે
અને કેવળ સ્નાયુઓ જ વધે છે. એટલે શરીરનો વિકાસ જે છે એમાં બોન્સ, હાડકાં અને સ્નાયુ બંને વધતું હોય છે. તો 19 વર્ષ પછી એ હાડકાં જે બોન્સ છે એને વધવાનું કાર્ય બંધ થઈ જાય છે, ફક્ત સ્નાયુઓ વધે છે. અને આ જે સ્નાયુઓનો વિકાસ થાય છે એ સ્નાયુઓનો વિકાસ શેના આધારે થાય છે? તો એને અસર કરતા છે આરોગ્ય, સ્વભાવ, વ્યાયામ, ખોરાક અને વ્યવસાય. આરોગ્ય એટલે કે જે વ્યક્તિને કોઈ જ રોગ ન હોય અને હંમેશા સ્વસ્થ રહેતું હોય તો એનો વિકાસ સૌથી સારો દેખાતો હોય છે. એના સ્નાયુઓ સૌથી સારી રીતે વિકાસ પામતા હોય છે અને તેના સ્નાયુઓ સુંદર અને સુડોળ દેખાય છે. જ્યારે કોઈ પણ પ્રકારનો રોગ ના હોય અને વ્યક્તિ એકદમ સ્વસ્થ હોય તો તેના સ્નાયુઓ સુંદર અને સુડોળ દેખાતા હોય છે. પછી છે સ્વભાવ એટલે કે નેચર. વ્યક્તિના સ્વભાવ પણ શરીર ઉપર અસર કરે છે. માણસનો ખૂબ જ નિખાલસ સ્વભાવ, હસમુખો સ્વભાવ હશે તો તેનો શરીરનો વિકાસ સુંદર અને સુડોળ દેખાતો હોય છે. અને જ્યારે એનો સ્વભાવ ચીડિયાપણું ધરાવતો હશે તો તેના શરીર ઉપર પણ એની અસર દેખાશે કે તેનું શરીર કમજોર દેખાતું આપણને નજરે આવે છે. નેક્સ્ટ છે વ્યાયામ એટલે કે એક્સરસાઇઝ. એક્સરસાઇઝ દ્વારા પણ શરીરનો વિકાસ થાય છે. એક્સરસાઇઝ કરવાથી સ્નાયુઓમાં જે કમજોર હોય છે એ સ્નાયુઓમાં સ્ફૂર્તિ આવી જાય છે અને શરીર સુંદર અને સુડોળ દેખાય છે. નેક્સ્ટ ફૂડ. સૌથી વધુ અસર કરે છે ખોરાક. શરીરના વિકાસની અંદર સૌથી વધુ અસર કરે છે ખોરાક. તમે જે પ્રકારે ફૂડ લો છો એ શરીરને અસર કરતા હોય છે. પર્યાપ્ત માત્રામાં અને આવશ્યક ભોજન કરવાથી સ્નાયુઓનો સારો વિકાસ થાય છે, શરીર રચનામાં વૃદ્ધિ થાય છે અને શરીર આપણું સુંદર અને સુડોળ દેખાય છે. નેક્સ્ટ છે વ્યવસાય. આપણો વ્યવસાય કયા પ્રકારનો છે એ પણ તેના ઉપર આધાર રાખે છે. શરીરનો વિકાસ વ્યવસાય ઉપર પણ આધારિત છે. જો તમારે આખો દિવસ બેસી રહેવાનું જ આવશે તો શરીરમાં મોટાપો વધશે, શરીરના સ્નાયુઓમાં ચરબી વધશે અને શરીર બેડોળ બનશે. પણ જો તમારે વ્યાયામ થઈ શકે, એક્સરસાઇઝ થઈ શકે એ સમયનો તમારો હશે જો વ્યવસાય, તો તમે ચોક્કસ તમારા શરીરને વૃદ્ધિ એવી રીતના થશે, સ્નાયુઓની વૃદ્ધિ એવી રીતના થશે કે તમારું શરીર સુંદર અને સુડોળ દેખાશે. એટલે શરીરના વિકાસ ઉપર પણ આરોગ્ય, નેચર ને એ બધું આપણને અસર કરે છે અને શરીરનો વિકાસ તેના આધારે થાય છે. એટલે શરીરના વિકાસ પ્રમાણે પણ આપણે પોશાકનું ફિટિંગ અને કટિંગ જોવું જોઈએ. ગારમેન્ટ બનાવતી વખતે શરીરના વિકાસને પણ ધ્યાનમાં રાખવાનો હોય છે. કારણ કે ટીન એજ હોય છે તો એ લોકો ગ્રો અપ હોય છે, એમની એજનો ગ્રો થતો હોય છે. તો એ સમયે આપણે ગારમેન્ટને બનાવતી વખતે તેની લંબાઈ અને પહોળાઈમાં ધ્યાન આપવાનું હોય છે. ગારમેન્ટ આપણે જ્યારે કટિંગ કરીએ, સ્ટિચિંગ કરીએ, ગારમેન્ટ બનાવીએ તો એની અંદર એક પદ્ધતિ છે 8 હેડ થિયરી, અષ્ટશ્રીષ પ્રણાલી. હવે આ 8 હેડ થિયરી શું છે? તો 8 હેડ જે થિયરી છે એ એક ટેલરિંગ આર્ટિસ્ટ હોય એને 8 થિયરીનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે. 8 થિયરી શું છે? તો એક સપ્રમાણ શરીર હોય એની એક સરખા 8 ભાગ પાડવામાં આવેલા છે અને તેના આધારે જાણી શકાય છે કે કયું માપ કેટલા માથા પ્રમાણે હશે. આને 8 હેડ થિયરી કહેવામાં આવે છે. ટેલરિંગ આર્ટિસ્ટ હોય એને વ્યક્તિના પ્રત્યક્ષ માપ પરથી પોશાક ન બનાવવાના હોય ત્યારે તેના માટે સ્ટાન્ડર્ડ મેજરિંગ માપ આપેલ હોય છે અને એની અંદર આ રીતે વ્યક્તિની આશરે લંબાઈ અને પહોળાઈ પરથી ગારમેન્ટ બનાવવામાં આવે છે. અને આ રીતે ગારમેન્ટ બનાવવામાં આ 8 થિયરી ઘણી ઉપયોગી થઈ શકે છે. જેની અંદર આપેલું છે કે એક સપ્રમાણ સ્ત્રી અને સપ્રમાણ પુરુષના શરીરની વજન અને હાઇટ એની કેટલી હોય એની ઊંચાઈ પ્રમાણે તમે શરીરના 8 ભાગ પાડીને તમે આ રીતે કયા ભાગ પ્રમાણે માપ આવે છે અને એ પ્રમાણે તમે માપથી આ તમારું ગારમેન્ટ કટિંગ કરી શકો છો. એટલે કે આપણે વ્યક્તિ હાજર ના હોય તો ફક્ત સપ્રમાણ શરીર જે આપેલું છે, સ્ટાન્ડર્ડ મેજરમેન્ટ આપેલું છે એ મેજરમેન્ટ પ્રમાણે શરીરના 8 ભાગ પાડીને આપણે એને ગારમેન્ટને કટિંગ કરી શકીએ છીએ.
હવે આ જે 8-8 થિયરી છે એની અંદર આખા શરીરની લંબાઈ 163 સેન્ટીમીટર જેટલી આપેલી છે. એટલે કે સ્ત્રી અને પુરુષના માપ છે અલગ અલગ. સ્ત્રીનું માપ છે 158 અને પુરુષનું માપ છે 163 સેન્ટીમીટર. આ પ્રમાણે શરીરના 8 ભાગ પાડીને આપણે એનું માપ લઈ શકીએ છીએ. હવે આ જે 8-8 થિયરી છે એને ફેશન ફિગર પ્રમાણે આપણે અહીંયા બતાવેલી છે અને એમાં એક માથા પ્રમાણે શરીરનો કયો ભાગ આવેલો છે એ આપણે જોવાનું છે. હવે પહેલું માથું છે તો એ પહેલા માથામાં કયો ભાગ આવે છે? માથાથી દાઢી અથવા ગરદન સુધી, માથાથી દાઢી અથવા ગરદન સુધીના ભાગને પહેલો ભાગ કહેવામાં આવે છે. આ એટલે કે હેર ટુ ચીન. આ 8 ભાગમાંથી પહેલો ભાગ બને છે અને એ એક સરખા 8 ભાગ છે એટલે આ પ્રમાણે દરેક ભાગનું એનું માપ લેવામાં આવેલું છે. બીજો ભાગ છે દાઢી અથવા ગરદનની છાતીના મધ્ય ભાગ સુધી. દાઢી અથવા ગરદનથી છાતીના મધ્ય ભાગ સુધી આ બીજો ભાગ છે. ત્રીજો ભાગ છે છાતીના મધ્ય ભાગથી કમરના પાતળા ભાગ સુધી, નિપલ ટુ નેવલ. ચોથો ભાગ છે કમરના પાતળા ભાગથી થાપાના હાડકા સુધી, નેવલ ટુ પબ્લિક ઓર્ગેન. પાંચમો ભાગ છે થાપાના હાડકાથી સાથળ સુધી અથવા સાઈડમાં હાથની વચલી આંગળીના ટેરવા સુધી. છઠ્ઠો ભાગ છે મધ્ય સાથળથી ગોઠણ સુધી. સાતમો ભાગ છે ગોઠણથી ઘૂંટીના ઉપરના ભાગ સુધી. આઠમો ભાગ છે ઘૂંટીના ઉપરના ભાગથી પગના તળિયા સુધી. એટલે આ પ્રમાણે આપણે શરીરના 8 ભાગ પાડેલા છે, જેની અંદર આપણે કમરનું માપ લેવું હોય તો કમરનું માપ કઈ જગ્યાએ આવી શકે? તો કે આ જે આપણે 8 ભાગ પાડ્યા છે એમાં ત્રીજા ભાગે કમરનું માપ આવે છે. એટલે આ રીતે આપણે ચેસ્ટનું માપ લેવું હોય તો બીજા ભાગે, કમરનું માપ લેવું હોય તો ત્રીજા ભાગે, એમ આ પદ્ધતિનો ઉપયોગ કરીને જો વ્યક્તિનું પ્રત્યક્ષ માપ ના લઈ શકાય તો આપણે આ પદ્ધતિથી તેનું માપ લઈને ગારમેન્ટ કટિંગ કરી શકીએ છીએ. 8-8 થિયરી જે છે એના ઉપરથી આપણે રેડીમેડ ગારમેન્ટ તૈયાર થાય છે. એટલે કે બજારમાં જે એક સરખા માપના જે ગારમેન્ટો મળે છે એનું કટિંગ, આ બ્લોક પેટર્ન તૈયાર કરવાની હોય છે, એ કટિંગ બ્લોક જે છે એ આ પદ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવતા હોય છે. અને આ પ્રમાણે આપણી જે 8 માથાની થિયરી છે એના આધારે આપણે વ્યક્તિ વગર ગારમેન્ટ કટિંગ કરી શકીએ છીએ. તો ટૂંકમાં આજે આપણે આ જે લેસન છે હ્યુમન એનાટોમી વિથ 8-8 થિયરી, જેની અંદર આપણે જોયું કે દરજીને એનાટોમી એટલે કે શરીર રચનાનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. આ શરીર રચનાના 3 ભાગ બનાવેલા છે: માથું, ધડ, હાથ અને પગ. માથા સિવાયના શરીરના આખા ભાગને ધડ કહેવામાં આવે છે. ધડની અંદર પણ અલગ અલગ ભાગ છે: ગરદન, છાતી, ખભા, કમર, હિપ્સ. એવી જ રીતના પગના ભાગે છે ઘૂંટણ. તો આ રીતના બધા જે અલગ અલગ ભાગ છે અને એની સાથે હાથ અને પગ છે, તો હાથ અને પગના પણ અલગ અલગ ભાગો છે કે જ્યાંથી શરીરના માપ લેવામાં આવે છે. ગારમેન્ટ બનાવતી વખતે આ ભાગો ઉપરથી માપ લઈને આપણે ગારમેન્ટ તૈયાર કરવાનું હોય છે અને ત્યાંથી માપ લઈને ગારમેન્ટ કટિંગ કરીને તૈયાર કરીએ છીએ તો આપણું ગારમેન્ટ સૌથી સારું તૈયાર થાય છે, સારા ફિટિંગમાં તૈયાર થાય છે અને એનો દેખાવ ખૂબ જ સારો આવે છે. આ ઉપરાંત શરીરમાં આવેલા સાંધાઓ અને સ્નાયુઓ, અલગ અલગ પ્રકારના સાંધાઓ અને સ્નાયુઓ વિશે પણ જાણ્યું છે કે જેમાં સાંધાઓના આધારે કે શરીરના એવા કયા ભાગો છે કે જેના ઉપર આપણે ફિટિંગ આપવું જોઈએ અને લૂઝનેસ આપવું જોઈએ. અને સૌથી વધારે કે આપણે રેડીમેડ ગારમેન્ટ અથવા તો વ્યક્તિ પ્રત્યક્ષ હાજર ના હોય તો આપણે કઈ પદ્ધતિ પ્રમાણે તેનું કટિંગ કરી શકીએ તે માટે આપણે 8-8 થિયરી વિશે જાણ્યું. આભાર.